એવી જો મેં 200 પોઈન્ટ લીધા જો. અરે મેં 450 પોઈન્ટ લઈ લીધા લે. ખાવ હમણાં ઉતારી આગળ જો મેં 400 પોઈન્ટ લઈ લીધા જો. કિયાન પ્રિન્સ, શું માંડ્યું તમે લોકો યાર? સવારમાં આવી રીતે આ ફોન લઈને કોણ મંડાઈ પડે? ખબર છે કે તમારું વેકેશન છે, તો એનો મતલબ એ નથી કે આવી રીતે ફોનમાં મંડાઈ પડો. અરે કંઈક સારું શીખો, બહાર જાઓ, આઉટડોર ગેમ્સ રમો. પણ પપ્પા હજી આખો દિવસ બાકી છે, તમને ઉતાવળ શું છે? અને કાકા તમે એમ કહો છો કે આઉટડોર ગેમ રમો. આઉટડોર ગેમ્સ રમવા માટે કોઈ આવવું તો પડે ને. વાહ ભાઈ વાહ, આઉટડોર ગેમ્સ રમવા માટે કોઈ આવતું નથી એમ. હવે તમે શરૂઆત કરો તો બીજા છોકરાઓ આવે ને. આ બિલ્ડિંગમાં કેટલા છોકરાઓ છે? એમ ભણવાની સ્કિલ્સ પણ શીખી શકાય ને વેકેશનમાં બેટા. એવું થોડી છે કે ફોનમાં ગેમ્સ રમીએ તો જ કંઈક થશે. અરે કાકા એ બધું તો અમે પછી કરી લેશું. વાહ ભાઈ વાહ, પછી કરી લઈશ બેટા. આ બધું પછી કરી લઈશ, કાલે કરી લઈશ, આમાં જ છે ને માણસ પાછળ રહી જાય છે. બેટા સમય રહેતા સમયની કદર કરતા શીખો તો સમય તમારી કદર કરશે. હા, એકદમ સાચી વાત કરી તારા પપ્પા. આ એક્ઝામ ટાઈમે તમે લોકો શું કહેતા હતા? પછી વાંચી લઈશું, અમારી રીતે અમે જોઈ લઈશું. કેમ આ રિઝલ્ટમાં ઓછા ટકા કેમ આવ્યા પૂછી શકું? એ તો આ વખતે પેપર થોડાક હાર્ડ આવ્યા હતા ને એટલે. પપ્પા હું તો સમય કરતા પણ તેજ છું. જો તમે આવ્યા ને 15 મિનિટમાં જ તે 650 પોઈન્ટ લઈ લીધા. એ પોઈન્ટ વાળી આ જે સ્કૂલમાં તું ભણવા જાય છે ને ત્યાં 700 માર્ક્સ આવે, એમાંથી જો 650 લાવ્યો હોત ને તો એ પોઈન્ટ કામ લાગે. આ પોઈન્ટ કઈ કામમાં નહીં લાગે. જોયું ને દેવાંગ, આજકાલની પેઢી. આપણે જ્યારે નાના હતા ગીલી દંડા, પકડદાવ, આમલી પીપળી આ બધું રમતા, કોઈ દિવસ બીમાર સુદ્ધા પડ્યા નથી અને આપણા શરીર કસાયેલા. અને અત્યારની પ્રજાને જો આટલા એટલે કે 5-5 વર્ષ ન હોય, આંખોમાં નંબર, આંખોય ખરાબ અને સાથે સાથે મોબાઈલમાં મગજે ખરાબ. અરે મોટા ભાઈ આ લોકો રમે જ છે ને, ક્રિકેટ રમશે, હોકી રમશે, વોલીબોલ રમશે, બધું જ રમશે, પણ ફોનમાં, બહાર નહીં. ચાલો હવે આપણે અમથાઈ લેટ થઈ ગયા છીએ, 9:30 થવા આવ્યા, ચાલો નીકળવું છે. પણ હું શું કહું, હા તારા પપ્પાને અને મારા મોટા ભાઈને જરીક કહેતા જઈએ એટલે બે વેણ કહે તો કંઈક ગળામાં ઉતરે. વાત તો કરીએ, પછી એ ધ્યાન આપે તો ઠીક છે. ચાલો મને લેટ થઈ રહ્યું છે, મને આજે નકર બોસ કહેશે. ચલો. ચાલ. અરે દાદા તમે આ સમયે હું અમને અહીંયા લઈ આવ્યા? આ સમયે અમારે ઓનલાઈન ગેમ રમવાનું છે. તો શું દાદા, અમે અત્યારે ઘરે બેઠા તો કેમ શાંતિથી અમે બે મળીને ગેમ રમતા હોત અત્યારે. હું છે ને તમને લોકોને અહીંયા બહાર રખડવા નથી લાવ્યો કે કોઈ ફાલતુનો સમય પસાર કરવા નથી લાવ્યો. હું તમને બંનેને છે ને જિંદગીનો સાચો પાઠ ભણાવવા લાવ્યો છું. જિંદગીનો પાઠ? ઈ શું? એની કરતા સારા પાઠ તો આ ઓનલાઈન ગેમ્સમાં અને મોબાઈલમાં આવી જાય. ઈ જ તો સાચું જ બોલે છે. અરે બેટા શું સાચું બોલે છે? અરે મોબાઈલમાં કઈ રમતો રમવાની હોય અને કઈ સાચા જિંદગીના પાઠ ભણવાનું શું કઈ મોબાઈલમાં મળે? અરે એ તો તમે જ્યારે પ્રેક્ટિકલી પોતે અનુભવ કરો ને ત્યારે તમને બધું શીખવા મળે. આમ જો બધું મોબાઈલમાં શીખવા મળતું હોય ને બધું જાણકારી મળતી હોય તો દુનિયામાં કોઈ માણસ ખરાબ હોય જ નહીં. કારણ કે આજની તારીખમાં જેટલા માણસ એટલા મોબાઈલ થઈ ગયા છે. એટલે બેટા આવી રીતે કઈ જિંદગીના અનુભવ ના થાય. આજે અનુભવ હું તમને કરાવું, તમે જુઓ. તો દાદા તમે એમ કહો કે હું પ્રેક્ટિકલ અનુભવ કરાવું, તો કેવી રીતે કરાવશો? કરો તો લ્યો. કઈ નહીં, આપણે અહીંથી 2 ડગલા આગળ ચાલીએ કે તમને અનુભવ થઈ જશે. અરે પણ દાદા એ કેવી રીતે? 2 ડગલા હાલવાથી અનુભવ થઈ જાય? તો ચાલો 2 ડગલા. અરે દાદા આ શું કર્યું તમે? પૈસાનો ઘા કરી દીધો? દાદા અહીંયા રોડ ઉપર કોઈ જોઈ જાય ને તો પૈસા લઈ લે. હા, રોડ ઉપર કોઈ જોઈ જશે તો આ પૈસા લઈ જશે, એવું તે કીધું ને? હા. તો બેટા હું તને એ જ કહેવા માંગુ છું, હું તમને બંનેને એ જ સમજાવું છું કે તમે છે ને જે સમયને ગુમાવો છો ને એ સમય તમારા કોઈ બીજો લઈ જશે તો તમે બંને એમનેમ જ રહી જશો. સમય કોઈનો સગો નથી થતો. હાથમાં રેતીની જેમ સરકી જાય ને પછી જિંદગીમાં પાછળ પછતાવાનું જ રહેશે. એટલે બેટા સમયની સાથે ચાલતા શીખો. આવા બધા ખોટા કામકાજ કરીને આવા બધા ખોટા મોબાઈલમાં ને ગેમમાં ને તમારા સમય ન વેડફો. અરે તમે કાંઈ એવી ક્રિએટિવિટી કરો
તમારે વેકેશન છે તો તમે કસરત કરવા જાઓ, કોઈ સારી સારી રમત રમો, જેથી કરીને તમારા શરીરમાં થોડી ક્રિએટિવિટી આવે, થોડીક તંદુરસ્તી આવે. અથવા તો વેકેશન છે તો કાંઈ અલગ અલગ તમે લેંગ્વેજ શીખો, અલગ અલગ ભણો, લાઇબ્રેરીમાં જાઓ, સારા સારા પુસ્તક વાંચો. ત્યાં તમને જિંદગીનો અને સમાજનો બધો અનુભવ થશે. સમજણ પડી આ એક સિક્કામાં? હા દાદા, અચ્છા, હવે અમને બધું સમજાઈ ગયું. હવે અમે જેટલો ટાઈમ અમે ઓનલાઈન ગેમ્સમાં કાઢીએ છીએ ને એટલો ટાઈમ અમે કોઈ ક્રિએટિવિટીમાં કાઢશું. હા દાદા, હવે અમે ટાઈમનો બગાડ નહીં કરીએ. ઓકે, તો હવે આપણે ઘરે જઈશું. હા ચાલો દાદા. ચાલો. ચાલો. દાદા, સાંજના 7 વાગી ગયા, પર પપ્પા ને મોટા પપ્પા તો હજી પણ નથી આવ્યા. આવશે બેટા, ક્યાંક ટ્રાફિકમાં થોડુંક આમ તેમ થઈ જાય. એવું થોડું છે કે રોજ 7 વાગે આવવું જ પડે. તું શાંતિથી બેસની એક જગ્યાએ. ના દાદા, મને બેસવું નથી. જો બેલ વાગ્યો, જો જા જા. રે લાવો લાવો પપ્પા, હું તમારું બેગ લઈ લઉં. તમારે ઠંડુ પાણી પીવું છે કે માટલામાંથી આપું? માટલામાંથી લઈ તો માટલાનું ચાલશે ને? હા ચાલશે. ચાલ પાણી. શું વાત છે? છે ને ઘર છે કે હોટલ? હે, બેસ બેસ. હા પપ્પા, તમે કેવું ઠંડુ પાણી છે હા ઠંડુ છે. તો તમને ગરમા ગરમ ચા બનાવીને આપું? ચા અને તું બનાવીશ? હા હા, મને મોટા પપ્પાએ શીખવાડ્યું. અરે સવારમાં અમે નોકરીએ ગયા ત્યારે તો કાંઈ નહોતું આવડતું ને બપોર પછી તને ચા હોત આવડી. ભાઈ સમજાતું નથી કે આટલું બધું પરિવર્તન કેવી રીતે અને ક્યાંથી? હા પરિવર્તન, અને એ પણ આ 6-7 કલાકનું. પપ્પા, એમાં એવું છે કે મોટા પપ્પા મને અને ભાઈને છે ને નીચે રહી ગયા અમને, અને અમને છે ને બધું સમજાવ્યું, સમયની આગળ આમ ચાલતું જવાનું ને. પપ્પા, તમે જે કહ્યું હતું ને એ એકદમ સાચું કહ્યું હતું કે પૈસા કરતાં પણ વધારે મહત્વનું હોય ને તો એ આપણો સમય છે. આ તમે છોકરાઓને કઈ ગોળીને પાયું છે કે સમજણની જડીબુટી કે 6-7 કલાકમાં સમજુ થઈ ગયા? હા એક્ઝેક્ટલી, સમજાતું નથી. અત્યારમાં મારો એ જ કિયાન કે જે મને જ્ઞાન આપતો હતો એ કિયાન અત્યારમાં મને સમજાવી રહ્યું છે કે પપ્પા સમય વેડફવો ના જોઈએ. કેવી રીતે? અલા કાંઈ નથી કર્યું મેં. ખાલી 5 રૂપિયાનો ઉપયોગ કર્યો અને એ 5 રૂપિયા પાછા રિફંડ આવી ગયા. મેં એને પ્રેક્ટિકલી સમજાવ્યું કે આવી રીતે સમયનું તમે બધું અનર્થ કરો છો, અને આ લોકો સમજી ગયા તો આપણા માટે સારી વાત છે ને. અરે વાહ વાહ વાહ, કોટા સૂઝ તો બાકી તમારી જ કહેવાય. આ જે વાત અમે ના સમજાવી શક્યા એ વાત તમે આમ ચપટી ભરમાં સમજાવી દીધી, માની ગયા તમને. અને હા પપ્પા અને કાકા, અમે જેટલો ટાઈમ આ ઓનલાઈન ગેમ્સમાં કાઢતા હતા ને એનાથી વધારે ટાઈમ હવે અમે છે ને આમ ઓફલાઈન પ્રેક્ટિકલી ગેમ આવે ને એટલે ઘરમાં જે આપણે આમ કસરત ને એવું બધું કરતા હોઈએ, ક્રિકેટ એવું બધું અમે હવે રમીશું. પપ્પા, મારે છે ને મોટો થઈને ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવું છે, અને એના માટે મારે મોટું થઈને જાપાન જવું પડશે. તો હું જાપાનની લેંગ્વેજ શીખીશ. પણ હા, એ ઓનલાઈન ક્લાસીસમાં થશે હો. તમે એની તો ના નહીં પાડતા? વાહ ભાઈ વાહ, ખરું કહેવાય હા મોટા ભાઈ. આ તો એવું થયું કે વાંદરાને દારૂ પાઈને ઝાડ ઉપર ચડાવ્યું, ને પણ આપણે લોકોએ હે આ ખર્ચા ઉપર ખર્ચા કરાવશે આ લોકો હવે. અરે ભાઈ કરી નાખશું. કાંઈક 2 શબ્દો શીખતા હોય દુનિયાદારીના અને એને જીવનમાં કામ આવે એવા તો 5-25 મૂવા. બીજું તો હું આ ઓનલાઈન ગેમ રમતા તો બંધ થાય. હા હા સાચી વાત છે. ચાલ લાવ પપ્પા, જાપાની તમારો લેંગ્વેજ બોલ. ગ્લાસ. કાકા તમારો ગ્લાસ. હું તો લાવ. હુંય મૂકતો હોઉં. ચાલો બેસી તમે જાદુ કરી નાખ્યો. આ જે કામ હું ને દેવાંગ નો કરી કે ને આટલા વર્ષમાં એ તમે એક દિન કરી બતાવ્યું. હા હા, એનું કારણ છે આ તમને બેયને આદિ સુધી મેં કઈ રીતે હાંસવા છે ને, એટલે મને અનુભવ હોય ને તમારી કરતા વધારે. હા ઓલી કહેવત છે ને, જ્યાં નો પહોંચે કવિ ન્યા પહોંચે ખવી, અને જ્યાં નો પોગે ખવી ન્યા પોગે અનુભવી.
બરોબર છે 100% સહમત. આ અનુભવની વાત છે. હા હા અને હવે છે ને આમ જો છોકરાઓને છે ને તમારે બહુ આમ ખીજાય નહીં કરવાનું, બરોબર? એને સીધી રીતે સમજાવી દેવાના, અને ન સમજે ને તો મને કહી દેવાનું, એની દુખતી નસું બધી મારી પાસે છે. પપ્પા આ લોકો અંદર શું પૂછર કરે છે? ચાલો જોવા જઈએ, નકર આ ઉથલનું પાથલ કરશે. ચલો ચલો. હા હા હું સાહી તમે બેહો. અરે વાહ કિયાન, મને આ તારું ડ્રોઈંગ એટલું સારું છે, મને તો આજે ખબર પડી. સારું છું ને આપણે આ ફોન માંથી બહાર નીકળી ગયા, ત્યારે મને ખબર પડી કે તારું ડ્રોઈંગ એટલું બધું સારું હશે. હે પણ ભાઈ મને પણ હમણાં જ ખબર પડી. મેં આ ડ્રોઈંગનો ચોપડો પહેલી વાર જ હાથમાં લીધો છે. એક વાત કહું કિયાન, જો તું આ ડ્રોઈંગમાં ધ્યાન દે ને તો એક દિવસ છે ને તું મોટો આર્ટિસ્ટ બની જાય, અને એક આ લિયોનાર્ડો અને એક એમ.એ. ભૂસેન એની કરતા પણ મોટો આર્ટિસ્ટ તું બની જાય. હવે તું જોજે, હું જિંદગીમાં કંઈક કરીને જ બતાવીશ. ત્યાં સુધી મારે રૂકવાનું નથી. સમય આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. એને ક્યારેય ખોટી રીતે વેડપશો નહીં, તેનો સદુપયોગ કરતા શીખજો. સમયને માન આપશો ને તો સમય તમને માન આપશે.